લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। 16,000 કિલો પ્લાસ્ટિક દાણા જપ્ત। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન પરાક્રમ હેઠળ મળેલી બાતમીના આધારે લાલપુરા તરફથી સાવલી તરફ આવી રહેલી એક શંકાસ્પદ આઈશર ગાડી અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આઈશર ગાડીમાંથી કુલ 120 કિલો જેટલા પ્લાસ્ટિકના દાણા મળી આવ્યા હતા। ડ્રાઈવર પાસે પ્લાસ્ટિક દાણા અંગે કોઈપણ પ્રકારના બિલ કે આધાર પુરાવા ન હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। આ સમગ્ર મુદ્દામાલ સાથે આઈશર ગાડી સહિત કુલ 19.50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે આઈશર ગાડીના ડ્રાઈવર કપિલકુમાર કુલસિંહ રાઠોડને ઝડપી લેવામાં આવ્યો છે। પ્રકરણ સંદર્ભે સાવલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે।